મર્દો ગટંકા વિજય ડંકા નૈણ વંકી નારીયો કુંડીયો કાળી ભમે ગાળી દૂધની પર નાળીયો કેસરી ત્રાડે કંઈક પહાડે ચપળ આંખું ચમકતી દહીવાણ ડગલે વીર પગલે ધરા ધમ ધમ ધમકતી જ્યાં કડક ધરતી ખડકની વિકરાળ મૂછા વીર છે સતી સંત ને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે એ ગીરની આંબા જરીના જ્યાં ખળકતા નીર છે હોરડ ધરામાં સંત ગાપો પ્રગટ ગીગડો પીર છે એવી હોરઠની ધરતી જ્યાં ડાલા મથા હાવજ ઉગતા હોય નેવ નેવ હાથના હાગના દોરિયા છે આપને આંબા માટે ઝપટું ખાતા હોય દોઢ વીઘાની માલપા પોતાની વડવાયું પાથરીને જટાળા જોગંદરે જેમ પોતાની લટું મોકલી મૂકી દીધી હોય એવા વડ ઉભા હોય વડ વાજ્યા જકિયા અલસરે ટકિયા આણ મેલી અને જટું મોકલી કોઈ જળધર ઉભા જાણ અને ગુગવતી કેડને વાળતી પ્રણયની મસ્તી માંગે પ્રફુલ્લી એવી જ્યાં નદીઓ વહી જાય અને એવી એક ખોરટની ધરતીની અદ્ભુત વાત છે માણસ માણસને પ્રેમ કરે પણ પશુ જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે કેવો પ્રેમ કરે એની અદ્ભુત ઘટના છે વિસાવદર અને સતાધારની વચ્ચે મોણપુરી નામનું ગામ અને મામા આપા કરી અને કાઠી દરબાર પણ કાળ યવન હામા કહું આફળ દાન અચકાય અને ભેદું કવિ મેકરણ ભળે ઈ કાઠી ભળ કહેવાય કાળ યવન સામા કહું આફળ તા નો અચકાય મહાકાળના જડમાં જાલીને ઉભા રાખી દઈ શકે અને એક જો કદાચ હાથીના કુંભાથળની મેલ પર કોણી મારી હોય તો હાથીના કુંભાથળને તોડી નાખે અને લોઢાની હાંકળને તણખનાની જેમ તોડી નાખે તૃણ જેમ લંગરા બંધ ત્રોડ મધ જરા કંદ નાખે બરોડ એવા કાઠી કુળમાં આપો મામો મોણપરીના અડધ ભાગદારમાં એકલા અને 2-5 ભાયા બીજા પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે બીજું કઈ છે નહીં એટલે ભાયાતોની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના પર નજર છે પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં કરવું શું જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયાતોને ભોગવવા મળી જાય કારણ કે દીકરી હોમબાઈ એક જ છે દીકરો નથી એટલે ભાયાતોને બધું જમીન મળે એમાં એક દી વાડીએ નદીને કાંઠે આંબાજરીને કાંઠે ઢોલિયા ઢાળી અને આપો હોકો પીવા માટે બેઠા છે ગામના આજુબાજુના ખેડૂ આવીને બેઠા છે અને સામેથી હાવજ હુકતો આવે છે પણ બેલાડ છે જોડું છે હાવજનું સિંહ ને સિંહણ છે બેટલી મસ્તીમાં હાલે આવે મેઘાણીભાઈ લખે છે વનરા વનરો રાજા ગરજે કીર કાંઠાનો કેહેરી ગરજે ઐરાવત કરનો ગોળી હરી ગરજે કડપા તળિયો જોધો ગરજે મોફાડી mateલો ગરજે ક્યાં ક્યાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગિરિયો ને ગોહરમાં ગરજે ઉગમણો હાથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે અને જ્યાં ત્રાડ પડે ત્યાં હાથીના ઝુંડ છે ઈ ધ્રુજવા મંડી જાય હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરણા ફરે એને વહીની વાટું નોય પછી કેહર બચાને કાગડા બાકી હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં ઉતરે નંગનામત ચિત મહાવત જે ગજ શીશ ચડો જ ચડો બદલાજ ને બુટ્ટ બિલોરી તણો જેને જન્મ થતા ઈ જડો જ જડો મરડાજ નહીં મૃતિકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ શોધી જવો દલપત કહે જન જાતિ સ્વભાવ પીડ્યો જ પીડ્યો ઉતરે નંગનામત ચિત મહાવત જે ગજ શીશ ચડ્યો ઈ ચડ્યો ઘોરમાં છે સિંહણ ઋતુમાં સિંહણ છે અને બે યુગલ છે એ મસ્તી કરતા કરતા વૈયા આવે છે એકબીજાને ઘડીક ચાટે ઘડીક બટકા ભરે ઘડીક હુકે ઘડીક ત્રાડું દે આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોવે છે અને 5 ફૂટ ઊંડી ઈ નદીની ભેખડની નીચે હાવજ અને સિંહણનું ઈ જોડનું છે નીચે ઉતર્યું આંબાજરી નદીની માલપા પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે ઈ નક્કી કોક મોટું મારણ કરશે એટલે આજુબાજુના ખેડૂતોને બોલાવીને કહી દીધું ભાઈ ધ્યાન રાખજો આજની રાત
કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે, બહુ મોજમાં છે. સિંહ અને સિંહણ બે નદીમાં ઉતર્યા અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી, તરસી થયેલી સિંહણ, અને એમાં એક જૂડ રે, એ જુડે સિંહણને પગેથી પકડી ભાઈ. હજી હાવજ એનો સામનો કરે ન કરે એ પહેલા તો સિંહણને તાણી અને જૂડ મગર છે એ સિંહણના ખોળિયાને લઈ, સિંહણે ઘણો જૂડમાંથી છૂટવાનો, પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં. સિંહ બધું જોતો રહ્યો. નજરની સામે પોતાની પ્રીતમાને લઈ જતા મગરને, જૂડને નજરો નજર જોયું, પણ પાણીમાં એની કારી ફાવી નહીં. અને ઘડીક વારમાં સિંહણના દેહ હાથે જૂડ છે એ અલોપ થઈ ગયું ઊંડા ગુનામાં. પણ અહીંયા હાવજ મીંડો જુરવા પોતાની પ્રીતમા. ઘડીક પહેલા જે ઉગતા હતા, જે રમતા હતા, જે મસ્તી કરતા હતા, એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે, પોતાનું પ્રિય પાત્ર છે, એ સિંહણને જૂડ નજરની સામે લઈ ગયું. પણ હાવજ મીંડો જુરવા મણોકવા વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગાસ્ત હોત ગત સંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર થર હરિય થર ગુરદર પરિદરા લહલહત દીપ ડાઢાલકાર ચખલાલ લાલ મંડલ બિલાલ ગસુરાન કાલ પ્રગટોંગટાલ વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગાસ્ત હોત ગત સંધિકાલ. થાંભલો ફાડી અને જેમ નરસિંહ ભગવાન પ્રગટ્યો હોય, કડડ બ્રહ્માંડ ગય ગસઈ કડગત ગડડ ગડડ જલ દતિ ગોછલમ ધડ ધર ધર ધમક ધડડ ભય બહુદર ખડડ બેરુ શિવ ધ્યાન ખુલમ તડ તર સુર ધુંધ ધડક ગસુર આતન ગડડ ગાશ ગટ ગડડ ગણ ભટતટ ગસુરાન પ્રગટ ઘટ ભાંજન વિકટ રૂપ નરસિંહ બણે જી આવો નરસિંહ. હાવજ છે ઇત્રાડું મેળ્યો સિંહની વિજોગમાં દેવા હુકવા માંડ્યો. પણ આજુબાજુના 15 ગામની માથે પશુ પંખી ફફડવા માંડી ગયેલા કે પોતાની સિંહણને નજરો નજર લઈ જતા જૂડને હાવજે જોયું છે, ગાંડો થયો છે હાવજ. આજ હું હાવજ કરશે નક્કી નથી. અને આપો મામો કાઠી દરબાર એ માણસોની ઉપર ભેખડ ઉપર ઉભા આ બધું દ્રશ્ય નજરે જોવે છે. હાવજ મીંડો જુરવા, સિંહણના વિજોગમાં જુરવા મીંડ્યો. એક દી એક રાત પણ ત્યાંથી હટતો નથી. ગોઠણ હામાં પાણીમાં ઉભો આંખમાંથી આહુડા પાડે અને હુકતો જાય, ત્રાડું દેતો જાય. સિંહણના વિજોગમાં આજ સિંહ જુરે છે. અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા જોવે છે. હાવજ કરશે શું હવે? એમાં 3 દિવસ ભૂખ્યો ને તરસ્યો હાવજ છે પાણીમાં એમ નામ ઉભો રહ્યો, જૂડની રાહ જોઈને. મારી નજરની સામે મારી પ્રીતમાને લઈ જાય. અને ભાઈ ત્રીજે દિવસે એ મગર છે એ હાવજને ગોઠણડું પાણીમાં ઉભેલો જોયો અને મગર ઉપર આવ્યું. પણ જેવું મગર ઉપર આવ્યું એટલે હાવજે પંજાનો ઘા કરી અને જૂડ મગર છે એ હાવજના પંજાને પકડવા જાય એ પહેલા એક છપાટે મગરને પછાડી મોઢેથી દાંતમાં ભરાવી અને નદીની ભેખડની પાસે 10 ફૂટ એમ કહેવાય છે ગુલાળીને ઘા કરી નાખ્યો અને પોતાના પંજાથી મગરને ચીરી નાખ્યો. પણ ગુનામાંથી મોટા મગરને બહાર કાઢવામાં હાવજને જે બળ થયેલું, જે પોતે જોર કરેલું, એમાં એની આંખોના 2 રતન બારા નીકળી ગયા. અને આપો સાબાસ ખાદુળા, સાબાસ વનરાજ, સાબાસ કેસરી. બાપ વનરાજ તો આને કહેવાય. વાહ વનરાજ, સાબાસ વનરાજ. આપો ભલકારા દે છે. અને હાવજને પોતાની સિંહણને મારવાનું વેર લઈ લીધાનો હરખ, એમાં આંખોના રતન બાર નીકળી ગયા. એ હાવજને ખબર નથી રહી, પણ પછી આંખોના રતન બાર નીકળી ગયા, મગરને મારી નાખ્યું છે. અને ધીરે ધીરે વેદના થવા માંડીને હાવજ બેહી ગયો. આપા ભલાઈ જોયું, સાબાસ પ્રેમ, આનું નામ પ્રેમ કહેવાય. આપો નદીની ભેખડ ઉતરવા માંડ્યા. ગામના માણસો રોકે છે કે આપા કાળની હામાં ડગલા ન ભરાય, કે કાળની હામાં ડગલા ભરે. આ તો વનરાજ છે ભલા માણસ. જોયું નહીં? દુનિયાનો કોઈ પુરુષ એની પત્નીની સામે વેર લેવા માટે આટલું જોર ન કરે. એ હાવજે વનરાજે જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા. બાપ આપણે એનો ઉપચાર કરવો જોઈએ.
ડગલા માંડ્યા આપાએ ધીરા 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 અને ભલકારા દેતા આવે શાબાશ હાદુલા, શાબાશ વનરાજ, ખમા બાપ. વીર તો આવાજ હોય ને, સુરીર તો આવાજ હોય ને, આનું નામ વનનો રાજા કહેવાય. એમ કરતા કરતા હાવજની હામાં ડગલા માણતો જાય અને આંખમાંથી વેદના જે છે, હાવજને વેદનામાં પીડાય છે સિંહ. એ સિંહ પીડ્યો છે અને આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય, કોક એને મીઠપથી પુકારતું હોય એવું હાવજને સમજાવવા માંડ્યું. હાવજની પાસે ગયા, પહેલા તો અજાણો હાથ અડ્યો હાવજની કેહવાળીમાં, બુહરી લટાળો હાવજ એની કેહવાળીમાં આપાએ હાથ ફેર્યો. વનરાજ બાપ, તે તો જબરજસ્ત પરાક્રમ કર્યું. હાદુલા આંખના રતન